સુરતવાળા બહુ સારી હતી, મેં આમાં લીધી ટેપ કરી. સતગુરુ મહારાજની જેલજો બધા સામે. કૂદી પડીશ તું બાર, જ્યારે તને સાચું સમજાશે. કૂદી પડીશ બાર, જ્યારે તને સાચું સમજાશે. કૂદી પડીશ તું બાર, જ્યારે તને સાચું સમજાશે. કૂદી પડીશ બાર, જ્યારે તને સાચું સમજાશે. મટી જશે વાદ ને વિવાદ, જ્યારે તને સાચું સમજાશે. મટી જશે વાદ ને વિવાદ, જ્યારે તને સાચું સમજાશે. વેમમાં ને વેમમાં વાટ વળાય ગઈ. પ્રેમમાં ને વેમમાં વાટ વળાય ગઈ. વેમમાં ને વેમમાં વાટ વળાય ગઈ. વેમમાં ને વેમમાં વાટ વળાય ગઈ. મોહમાં ને મોહમાં મૂડી તણાય ગઈ. મોહમાં મૂડી તણાય ગઈ. સાંભળીશ સંતનો પોકાર, જ્યારે તને સાચું સમજાશે. 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 ભૂલેલાના સંગમાં બાન ભૂલાઈ. ભૂલેલાના સંગમાં બાન ભૂલાઈ. ભૂલેલાના સંગમાં બાન ભૂલાઈ. ભૂલેલાના સંગમાં બાન ભૂલાઈ. પંથા પંથીમાં મતી મૂંઝાણી. પંથા પંથીમાં મતી મૂંઝાણી. જોઈશ તું ઘટડા મોજાર, જ્યારે તને સાચું સમજાશે. 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 મૂળદાસ નાવ તારું મધ્ય સાગરમાં. 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 રાખ ભરોસો એના વચનમાં. રાખ ભરોસો એના વચનમાં. થઈ જશે અંતર એકરાર, જ્યારે તને સાચું સમજાશે. 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 કૂદી પડીશ તું બાર, જ્યારે તને સાચું સમજાશે. કૂદી પડીશ તું બાર, જ્યારે તને સાચું સમજાશે.
મટી જાશે વાદ ને વિવાદ જ્યારે તને સાચું સમજાશે. મટી જશે વાદ ને વિવાદ જ્યારે તને સાચું સમજાશે. વાહ. આ મૂળદાસ બાપુની વાણી છે. આમાં કહે છે કૂદી પડીશ તું બહાર જ્યારે તને સાચું સમજાશે. એટલે સંસારમાંથી તું આખો નોખો પડી જઈશ એમ. કે ભગવાન કહે ને કે સંસાર જગત ત્રણ કાળમાં નથી પણ થઈ ગયું છે સાચું નક્કી. એટલે એમાંથી બહાર નીકળી શકાતું નથી. પણ જ્યારે સાચું સમજાશે ને ત્યારે તું કૂદી પડીશ એમાંથી એમ. જે આ મહાપુરુષો એમાંથી ઉપર ઉઠી ગયા છે કૂદી પડીશ એટલે ઉપર ઉઠી જઈશ એમ. કૂદી પડીશ તું બહાર જ્યારે તને સાચું સમજાશે. મટી જશે વાદ ને વિવાદ જ્યારે તને સાચું સમજાશે. કારણ કે વાદ ને વિવાદ તો અહીંયા સુધી છે કે સાચું સમજ્યા નથી એમ. નહીતર વાદ વિવાદ રહેતા જ નથી એમ. ગુરુનું વાક્ય એમ કહે છે કે જે કંઈ છે એ તું છો તો પછી કેની યારે વાદ વિવાદ કરવો. એટલે સાચી સમજણ અંદર પ્રગટ નથી થઈ એટલે વાદ અને વિવાદ છે એમ. વેમમાં ને વેમમાં વાટ વણાઈ ગઈ. કારણ કે વેમમાં ને વેમમાં જ આખું જીવન આખું પૂરું થઈ જાય એમ. કારણ કે વેમનું કોઈ ઓહળ નથી. વેમમાં ને વેમમાં વાટ વણાઈ ગઈ. મોહમાં ને મોહમાં મૂડી તણાઈ ગઈ. કારણ કે મોહ છે એમાં જીવનરૂપી મૂડી જે શ્વાસની મૂડી મેળી છે તણાઈ ગઈ મોહમાં. રામાયણમાં પણ કીધું ને કે મોહ સકલ વ્યાધિ ન કર મૂલા તે ઉપજે અતિ ભવસૂલા. એટલે મોહમાં મૂડી તણાઈ ગઈ. કારણ કે શ્વાસરૂપી જે કંઈ મૂડી પરમાત્મા આપી છે એ સંસારના મોહમાં સમય ખર્ચાઈ ગયો બધો એમ. સાંભળીશ સંતનો પોકાર જ્યારે તને સાચું સમજાશે. કારણ કે સંતો તો પોકાર કરી જ રહ્યા છે સાચું સમજાવવા માટે. પણ શરણે આવેલો જીવ સાંભળવો જોઈએ ને. આ કાને સાંભળીને આ કાને કાઢી નાખે અથવા તો કાને સાંભળીને મોઢેથી બોલી નાખે એ પ્રમાણે જીવન ન બને. સાંભળીશ સંતનો પોકાર જ્યારે તને સાચું સમજાશે. ભૂલેલાના સંગમાં ભાન ભૂલાય. હવે ભૂલેલા જે છે એના સંગમાં આપણે જઈએ તો એ આપણું ભૂલવાડી દે એમ. નિરાત મહારાજે એક વાણીમાં કીધું ને ભૂલવે તોય તું ભૂલીશ નહીં ને તને લઈને ધંધે વળગાડે રે કરતા હરતા ઈ છે સ્વામી મારો સદગુરુ કરે તેમ થાવે રે રામ સમર લે તારે કાંઈ ફિકર નહીં. એટલે ભૂલવે તોય તું ભૂલીશ નહીં એમ કીધું છે. પણ આમાં શું છે ભૂલેલાના સંગમાં તમને ભૂલવાડી દે બધું. ભૂલેલાના સંગમાં ભાન ભૂલાય. પંથા પંથીમાં મતિ મૂંઝાણી. બહુ જાજા પંથમાં જાવ એટલે તમારી મતિ ભ્રષ્ટ થાય. તમે નક્કી ન કરી શકો શું સાચું નહીં. પંથા પંથીમાં મતિ મૂંઝાણી. ભૂલેલાના સંગમાં ભાન ભૂલાઈ. પંથા પંથીમાં મતિ મૂંઝાણી. કારણ કે એમાં પછી મતિ છે ને નિશ્ચય ન કરીએ કે આમાં સાચું શું છે. મતિ પછી મૂંઝાઈ જાય એમ. કરજો બંધ થોડી વાર. રિલેક્સ. ટી ટાઈમ વોલ્ટ. એ મારા નાથ
ભૂલેલાના સંગમાં ભાન ભૂલાઈ, પંથા પંથીમાં મતિ મૂંઝાય. કારણ કે જાજા પંથા પંથીમાં જાય તો સંકલ્પ વિકલ્પ બધી જાય, પછી મતિ એટલે કે બુદ્ધિ મૂંઝાય. ખરું આમાં સાચું શું? આપણે ગુરુજીની વાણીમાં પણ આ વાત કરેલી છે. પંથ સંપ્રદાયના વાદ ઘણા, એમાં એક કરી ઓળખાયો, એમાં એક કરી ઓળખાયો. કારણ કે પંથ સંપ્રદાયના વાદ ઘણા છે. એમાં જો સદગુરુ જે પોકાર કરે છે, સાંભળીશ સંતનો પોકાર, જ્યારે તને સાચું સમજાશે. હવે સતગુરુ છે એ એક નક્કી કરાવે છે. કારણ કે પંથા પંથીમાં મતિ મૂંઝાણી છે, એટલે સદગુરુ છે એ એક કરાવે છે કે પંથ સંપ્રદાયના વાદ ઘણા, એમાં એક કરીને ઓળખાયો. હરજીવન બાપાની વાણી છે. પછી આગળ હું કે જોઈશ તું ઘટડા મોજાર, જ્યારે તને સાચું સમજાશે. સાચું સમજાય પછી પોતા ઉપર લક્ષ રહે એનું. આમ જોઈશ તું ઘટડા મોજાર, જ્યારે તને સાચું સમજાશે. હવે સાચું સમજાતું નથી ત્યાં સુધી બીજા પર ઉપર દ્રષ્ટિ રહે છે. સાચું સમજાઈ જાય પછી એના ઉપર જ લક્ષ રહે એનું. એમ મૂળદાસ નાવ તારું મધ્ય સાગરમાં, રાખ ભરોસો એના વચનમાં. હવે આપણું નાવ મધ્ય સાગરમાં જતું. મધ્ય સાગરમાં તો કાંઈ નક્કી નહીં, કાંઈ કઈ બાજુ મોજા આવે ને ફેંકાઈ જાય માણા. એમ મૂળદાસ નાવ તારું મધ્ય સાગરમાં, રાખ ભરોસો એના વચનમાં. એટલે કે સદગુરુના વચનમાં તું ભરોસો રાખ. એમ કારણ કે હરેક જીવાત્માનું નાવડું મધ્ય સાગરમાં છે. પણ જો સદગુરુના વચનમાં જો ભરોસો રાખે તો શું થાય? થઈ જશે અંતર એકરાર. એકરાર એટલે માન્યતા આપી દીધી, સાચું છે. થઈ જશે અંતર એકરાર, જ્યારે તને સાચું સમજાશે. પછી અંતરથી એકરાર થાય કે ના વાત સાચી છે. પણ એમાં મુખ્ય વાત એ છે કે રાખ ભરોસો એના વચનમાં. એના વચનમાં જો ભરોસો રાખે તો અંતરમાં એકરાર થઈ જાય. એમ પછી તું કૂદી પડીશ તું બાર, જ્યારે તને સાચું સમજાશે. પછી જગત માયલો ન રહી. એમ જગતથી ઉપર ઉઠી ગયો. એમ જગતથી કૂદીને ઊંચો ઉઠી ગયો. એમ કૂદી પડીશ તું બાર, જ્યારે તને સાચું સમજાશે. મટી જશે વાદ ને વિવાદ, જ્યારે તને સાચું સમજાશે. કારણ કે સાચું સમજાય પછી વાદ વિવાદ મટે. નહીંતર તો આમાં હું કોઈ કીધું ન હોય તો આપણે લેવા દેવા વગરની બે જણાની વાત હાલતી હોય, એમાં આપણે વચ્ચે જઈને એમાં વાદ વિવાદ ઊભો કરીએ. જેમાં કાંઈ લેવા દેવા નથી. સદગુરુ મહારાજની જે ટાણે કોનો ફોન મારો?